ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 5 સાતત્ય અને વિકલનીયતાના પાર્ટ 5 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 26 થી 34 વિશે અભ્યાસ કરીશું। પ્રશ્ન 26 થી 29 માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધો। મિત્રો આ પ્રકારના જે કે પણ એક્ઝામ્પલ છે તો આપણે 26 થી લઈને 29 સુધીના દાખલાઓ છે એ આપણે આઈએમપી ની અંદર ટીક કરીશું, જે તમારે ગુજકેટ છે અને જેની જે કંઈ પણ એક્ઝામ લેવાય છે એ માટે આઈએમપી છે। તો મિત્રો આપણે યાદ રાખીશું, નોંધીશું કે આવી રીતે સતત વિધેય હોય તો k નું મૂલ્ય મેળવવાળો દાખલો લગભગ દર વર્ષે હોય છે અથવા તો અલ્ટરનેટિવ વર્ષમાં પૂછાયેલ છે। તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 26, f ઓફ x બરાબર k cos x છેદમાં પાઈ માઇનસ 2x, કે જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય, અને 3 જો x ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય। તો અહીંયા x ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ આપણે આપેલું આ વિધેય છે એ x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે એવું આપી દીધેલું છે, આપણે માત્ર k ની વેલ્યુ મેળવવાની છે। તો આપણે જવાબમાં કેવી રીતે લખીશું, તો કે અહીં f એ x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે, એનો મતલબ એવો થાય કે લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય સમાન થાય, એ રીતનો આપણે ઉપયોગ અહીંયા કરી શકીએ। તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 f ઓફ x બરાબર f ઓફ પાઈ બાય 2। તો આપણે અહીંયા લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 વિધેય તરીકે આપણે ક્યાં મૂલ્ય લેશું, તો કે લક્ષ માટે ડાબુ અને જમણા લક્ષનું સૂત્ર એટલે કે પાઈ બાય 2 કરતાં નાના મૂલ્ય અને પાઈ બાય 2 કરતાં મોટા મૂલ્ય, એટલે આ જ એક સૂત્ર બનશે। x ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 આગળ તો x છે એ પાઈ બાય 2 કરતાં મોટી હોઈ શકે અને x છે એ પાઈ બાય 2 કરતાં નાનું હોઈ શકે, એટલે ડાબુ લક્ષ અને જમણું લક્ષ બંને, તો બંને માટે એક જ સૂત્ર હોવાથી આપણે લક્ષનું મૂલ્ય મેળવશું લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 k cos x છેદમાં પાઈ માઇનસ 2x, અને x બરાબર પાઈ બાય 2 આપણે લઈએ તો વિધેયનું મૂલ્ય મળે છે 3, તો f ઓફ પાઈ બાય 2 એટલે એનું મૂલ્ય થશે 3। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે cos x ના છેદમાં કોઈ થીટા વાળું સૂત્ર નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x હોય તો જવાબ 1 થાય। તે આપણે 11 સાયન્સની અંદર લક્ષ નામના ચેપ્ટરમાં, વિકલન નામના ચેપ્ટરમાં આપણે આ ભણી ગયા હતા। તો આપણે cos x ખાલી તમને અહીંયા આપેલું છે, એનું વિધેયનું પરિવર્તન આપણે કરવું હોય તો આપણે એની અંદર જોઈ ગયા છીએ કે cos x માંથી sin માં જવું હોય તો એના ખોટી વિધેય એટલે કે પાઈ બાય 2 માંથી એનો થીટા બાદ કરવો પડે, તો cos x ની જગ્યાએ આપણે sin લખી શકીએ। પાઈ બાય 2 છે એટલે વિધેયનું પરિવર્તન થાય, sin x નું કેમાં થઈ જશે cos x, અને પાઈ બાય 2 માઇનસ એટલે કેટલામું ચરણ, પ્રથમ ચરણ, પ્રથમ ચરણમાં sin કેવું હોય ધન, અને જવાબ આવશે x એટલે કે ધન cos x એટલે કે પ્લસ cos x જવાબ આવે, તો cos x ની જગ્યાએ આપણે મૂકી શકીએ sin પાઈ બાય 2 માઇનસ x। હવે છેદમાં આપણી પાસે પાઈ માઇનસ 2x આપેલું છે, અહીંયા થીટા તરીકે આપણી પાસે પાઈ બાય 2 માઇનસ x છે। આવો સ્વરૂપ નીચે લાવવા માટે અહીંયા આપેલા પદમાંથી 2 હું કોમન કાઢું છું, આમાંથી હું 2 કોમન કાઢું એટલે પાઈના આગળ 2 નથી એટલે ભાગાકારમાં 2 આવશે, અને અહીંથી 2 કોમન નીકળી જશે એટલે આપણે લખાશે શું, તો કે 2 કાઉન્સમાં પાઈ બાય 2 માઇનસ x। હવે મિત્રો જો આ પદ આપણે જોતું હોય તો આ 2 અંદર હું ગુણી દઉં તો 2 અંદર ગુણાશે એટલે 2 વારે 2 ડિફરન્સિયસ વયા જશે એટલે પાઈ રહેશે, અહીંયા 2 ગુણાશે એટલે 2x, એટલે રકમ એની એ જ રહે છે। મિત્રો ખાલી અહીંયા શું કરવામાં આવેલું છે, તો છેદની જે રકમ છે એમાંથી 2 સામાન્ય કાઢેલા છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લિમિટ sin પાઈ બાય 2 માઇનસ x થી પાઈ બાય 2 માઇનસ x, sin x ના છેદમાં x થીટા જળવાઈ ગયો તો એની બરાબર આપણે 1 થાય જ્યારે લિમિટ આપણે લાગુ પાડીએ ત્યારે। તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 k બાય 2 sin પાઈ બાય 2 માઇનસ x છેદમાં પાઈ બાય 2 માઇનસ x ઇક્વલ ટુ 3 છે। અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 લાગુ પાડું તો આ રેડ બોક્સની અંદર જે લખ્યું છે એની વેલ્યુ શું થઈ જશે 1, એટલે k બાય 2 તો રહેશે જ, અને 1 બરાબર 3 એટલે બાય 2 છે બરાબરની આ સાઈડ જાય એટલે ગુણાકારમાં વહી જાય એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે 6। તો મિત્રો k બરાબર આપણે 6 જવાબ મળ્યો છે। એક્ઝામ્પલ નંબર 27 તરફ આપણે આગળ વધીએ તો f of x બરાબર kx, જ્યારે x ની કિંમત 2 કે 2 કરતા નાની હોય ત્યારે
અને 3 જ્યારે x ની કિંમત 2 કરતાં મોટી હોય ત્યારે x બરાબર 2 આગળ આપણે આપેલું વિધેય સતત છે એવું આપેલું છે કે ની વેલ્યુ મેળવવી છે મિત્રો અહીંયા જો ઇક્વલ ટુ ની નિશાની નથી એટલે 2 કરતાં નાની કિંમત અને 2 કરતાં મોટી કિંમત એટલે આપણે જાણીએ છીએ ડાબું લક્ષ અને જમણું લક્ષ સરખું થવું જ જોઈએ તો જ લક્ષની વેલ્યુ હોય અને વિધેય સાથે સરખું હોવું જોઈએ આપણે અહીં જવાબમાં લખીશું કે f એ x બરાબર 2 આગળ સતત છે તો આપણે શું થાય 2 કરતાં નાની કિંમત એટલે કે ડાબું લક્ષ અને 2 કરતાં મોટી કિંમત એટલે કે જમણું લક્ષ ડાબા લક્ષની કિંમત અને જમણા લક્ષની કિંમત સમાન થવી જ જોઈએ તેથી આપણે લખી શકીએ લિમિટ x બરાબર 2 હોવાથી x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે કે ડાબું લક્ષ f ઓફ x અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f ઓફ x બેયના વેલ્યુ સમાન હોવી જોઈએ હવે આપણે જોઈએ 2 કરતાં નાની કિંમત માટે ફંક્શન શું કાર્યરત થશે 2 કરતાં નાની કિંમત માટે kx નો વર્ગ એટલે f ઓફ x ની જગ્યાએ મુકાશે kx નો વર્ગ અને 2 કરતાં મોટી કિંમત એટલે કે 2 કરતાં મોટો x હોય ત્યારે કિંમત 3 છે તો અહીંયા f ઓફ x ની જગ્યાએ લખાશે 3 હવે x હોય ત્યાં 2 મૂકવાનું છે મિત્રો તો આપણે લખીશું k અને x ની જગ્યાએ 2 નો વર્ગ બરાબર અહીંયા x હોય તો 2 મૂકવાનું છે કંઈ નથી ખાલી 3 છે તો 3 એમનેમ રહેશે 2 નો વર્ગ એટલે કેટલો થશે 4 એટલે 4 ગુણ્યા k થશે ગુણાકારમાં 4 છે ક્યાં જાય છેદમાં એટલે k બરાબર આપણને વેલ્યુ શું મળી 3/4 જવાબ આપણને મળ્યો ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 28 f ઓફ x બરાબર kx પ્લસ 1 જ્યારે x ની કિંમત પાઈ કરતાં નાની અથવા પાઈ જેટલી હોય અને cos x એટલે કે પાઈ x ની કિંમત પાઈ કરતાં મોટી હોય અને x બરાબર પાઈ આગળ વિધેય સતત છે તો અહીંયા પણ પાઈની કિંમત કરતાં નાની કિંમત માટે ડાબું લક્ષ અને પાઈની કિંમત કરતાં મોટી કિંમત માટે જમણું લક્ષ આપણે મેળવવું પડશે તો f એ x ઇક્વલ ટુ પાઈ આગળ સતત છે તેથી લખી શકાય કે ડાબું લક્ષ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f ઓફ x પાઈ માઇનસ એટલે કે પાઈ કરતાં નાની કિંમત માટે પાઈ કરતાં નાની કિંમત માટે ફંક્શનનું સૂત્ર બનશે kx પ્લસ 1 એટલે અહીંયા મુકાશે f ઓફ x ની જગ્યાએ kx પ્લસ 1 બાય પ્લસ એટલે કે પાઈની કરતાં મોટી x ની કિંમત હોય ત્યારે cos x એટલે અહીંયા f ઓફ x ની જગ્યાએ લખાશે cos x x છે ત્યાં મિત્રો પાઈ મૂકવાનું છે એટલે કે k ઇન્ટુ પાઈ પ્લસ 1 થશે અને cos માં x જે છે ત્યાં પાઈ મૂકવાનું થશે એટલે cos પાઈ મિત્રો આપણે જાણીએ છીએ cos પાઈ ની વેલ્યુ શું છે -1 આપણે ચક્ર સુદર્શન ચક્રની વાત કરી હતી એની અંદર 0 અને પાઈ આ બાજુ હોય અહીંયા cos પહેલો વિધેય છે બીજું sin છે એટલે cos ની વેલ્યુ -1 અને sin ની વેલ્યુ 0 છે તો cos પાઈ એટલે શું થશે -1 ચાલો +1 છે બરાબર આ સાઈડ જાય એટલે -1 એટલે કે -2 થશે k પાઈ છે આપણે k ની વેલ્યુ મેળવવી છે એટલે પાઈ ને દૂર કરીએ તો બરાબર આ સાઈડ એટલે કે છેદમાં જશે તો k બરાબર શું આવશે -2/પાઈ ચાલો એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 29 જોઈએ તો f ઓફ x બરાબર kx પ્લસ 1 જ્યારે x ની કિંમત 5 કે 5 કરતાં નાની હોય અને 3x - 5 જ્યારે x ની કિંમત 5 કરતાં મોટી હોય અને x બરાબર 5 આગળ વિધેય સતત છે અહીં f એ x બરાબર 5 આગળ સતત છે એટલે કે ડાબું લક્ષ અને જમણું લક્ષ સમાન થાય તેથી આપણે લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f ઓફ x 5 કરતાં નાની કિંમત માટે f ઓફ x નું સૂત્ર શું બનશે 5 કરતાં નાની કિંમત x ની હોય ત્યારે kx પ્લસ 1 સૂત્ર બને એટલે f ઓફ x ની જગ્યાએ લખાશે kx પ્લસ 1 અને 5 કરતાં મોટી કિંમત હોય ત્યારે f ઓફ x નું સૂત્ર શું બનશે તો કે 5 કરતાં મોટી કિંમત માટે સૂત્ર બનશે 3x - 5 એટલે અહીંયા મુકાશે 3x - 5 x છે ત્યાં મિત્રો 5 આપણે મૂકવાનું છે તો kx પ્લસ 1 એટલે શું થશે 5 k5 પ્લસ 1 અને 3x - 5 છે ત્યાં 5 મૂકવાનું છે એટલે 3 × 5 - 1 k × 5 એટલે 5k પ્લસ 1 થશે 3 × 5 એટલે 15 - 5 15 - 5 એટલે કે 10 થશે પ્લસ 1 છે આ બાજુ એટલે 10 - 1 થશે એટલે કે 9 k ની હારે 5 ગુણાકારમાં છે એટલે છેદમાં જશે એટલે k બરાબર આપણને મળશે 9/5 ચાલો મિત્રો એનાથી આપણે આગળ વધીએ તો આ દાખલો મોસ્ટ IMP છે ઓલ્ટરનેટિવ વર્ષમાં જીમાં કે ગુજકેટમાં પૂછાયેલો છે અને બોર્ડની એક્ઝામમાં તો વારે ઘણી પૂછાયેલો આ દાખલો છે મિત્રો અહીંયા આપણે જોઈએ કે 30મો દાખલો એમ કહે છે a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી f ઓફ x બરાબર 5 કે x ની કિંમત 2 કે 2 કરતાં નાની હોય અને ax પ્લસ b ની કિંમતમાં 2 ગ્રેટર ધેન x લેસ ધેન 10 2 અને 10 ની વચ્ચે હોય તો સૂત્ર બનશે ax પ્લસ b અને 21 જો 10 કરતાં x ની કિંમત મોટી અથવા તો બરાબર હોય દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય તો આપણે a અને b ની કિંમત મેળવવાની છે
અહીં મિત્રો આપણે જોઈએ છે x ની કિંમત 2 કરતા મોટી, 2 કરતા નાની માટે phi સૂત્ર બનશે અને 2 કરતા મોટી માટે x plus b બનશે. એટલે કહી શકાય અહીં f એ x બરાબર 2 આગળ સતત છે. તો ડાબું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f ઓફ x સૂત્ર બને. તો 2 કરતા નાની કિંમત માટેનું સૂત્ર શું બનશે? તો 2 કરતા નાની કિંમત માટેનું સૂત્ર phi બનશે. એટલે f ઓફ x ની જગ્યાએ phi મુકાશે. 2 કરતા મોટી કિંમત x ની હોય ત્યારે સૂત્ર શું બનશે? x plus b બનશે. એટલે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ ax plus b લખાશે. x હોય ત્યાં 2 મૂકવાનું છે, અહીંયા phi જ છે એટલે phi જ રહેશે. x છે ત્યાં 2 મૂકવાનું છે, a into 2 plus b લખાશે એટલે કે 2a plus b અને બરાબર phi છે. આ રીતે લખાય અને આપણે પરિણામ નંબર 1 કહીશું. એવી જ રીતે મિત્રો જોવો છો ઇક્વલ ટુ નિશાની 10 આગળ છે એટલે 10 કરતા મોટી કિંમત માટેનું સૂત્ર છે અને 10 કરતા નાની કિંમત માટેનું. તો આપણે એમ કહી શકીએ કે f એ x બરાબર 10 આગળ સતત છે. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ f ઓફ x એટલે કે ડાબું લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ f ઓફ x એટલે કે જમણી બાજુનું લક્ષ. બે વેલ્યુ કેવી હોય? સમાન હોય. 10 કરતા નાની કિંમત માટે f ઓફ x નું સૂત્ર શું બને? તો 10 કરતા નાના x છે ત્યારે સૂત્ર બનશે x plus b એટલે x plus b લખેલું છે. 10 પ્લસ એટલે કે 10 કરતા મોટી કિંમત હોય ત્યારે સૂત્ર શું બનશે? 10 કરતા મોટી કિંમત હોય ત્યારે સૂત્ર બને છે 21 એટલે લખાશે f ઓફ x ની જગ્યાએ 21. x ની જગ્યાએ 10 મૂકવાના છે મિત્રો એટલે a into 10 plus b અને અહીંયા કોઈ x છે જ નહીં એટલે 21 એમ રહેશે એટલે 10a plus b બરાબર 21 પરિણામ નંબર 2. હવે પરિણામ નંબર 1 અને 2 માં પરિણામ 1 માઇનસ 2 આપણે લેવાનું છે કારણ કે અહીંયા b ની વેલ્યુ પ્લસ b અને પ્લસ b છે લોપ એક દૂર કરવો છે એટલે તો 10a plus b બરાબર 21 અને 2a plus b બરાબર 5 બાદબાકી કરતા હોવાથી બીજા સમીકરણની વેલ્યુ બદલે એટલે પ્લસ છેલ્લે માઇનસ પ્લસ છેલ્લે માઇનસ પ્લસ છેલ્લે માઇનસ 21 માંથી 5 જાય એટલે 16 વધે. b અરે પ્લસ b અરે માઇનસ b નો લોપ થયો. 10a માંથી 2a જાય એટલે 8a વધે. 8 આના છેદમાં આવશે એટલે a બરાબર 16 ના છેદમાં 8 16 ને 8 વડે ભાંગો એટલે a બરાબર શું મળશે? 2. જે આપણે સમીકરણ નંબર 1 ની અંદર કિંમત આપણે મૂકીએ તો કે 2 into a ની જગ્યાએ 2 મુકાશે પ્લસ b બરાબર 5 જે આપણે પરિણામ નંબર 1 છે. 2 into 2 એટલે કે 4 પ્લસ b બરાબર 5 4 પ્લસ છે આવા જાય એટલે માઇનસ થાય 5 minus 4 એટલે b બરાબર આપણને શું વેલ્યુ મળશે? 1. તો a બરાબર 2 મળ્યું અને b બરાબર 1 મળે છે. આ મિત્રો રીત તમારે યાદ રાખવાની છે. બોર્ડમાં વારે ઘણીએ પૂછાયેલો દાખલો છે. એનાથી આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 5.1 નું એક્ઝામ્પલ નંબર 31. સાબિત કરો કે વિધેય f of x બરાબર cos x એનો વર્ગ એટલે અહીંયા થીટાના x ના વર્ગમાં સતત વિધેય છે. મિત્રો આ ગુડ વિધેયના પ્રશ્નો છે. લગભગ બરાબર 99% આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા નથી. છતાં પણ આપણી બુકમાં આપેલા હોય આપણે એકવાર એની તરફ નજર ફેરવવી જરૂરી છે. તો આપણે આને સાબિત કઈ રીતે આપશું? તો મિત્રો આપણે જોઈએ છીએ એ રીતે અહીંયા તમને ફંક્શન f of x આપેલું છે એ ત્રિકોણમિતીય વિધેયના સ્વરૂપમાં છે પણ અહીંયા બે પ્રકારની પ્રક્રિયાઓ થઈ હોય એવું દેખાય છે. અહીંયા થીટા ખાલી x નથી પણ x નો વર્ગ છે. તો એનો મતલબ કે આ બે ફંક્શનનું સંયોજન છે. બરાબર છે. અને આપણે આગળ એક નિયમ તમને નોંધ લખાવેલી છે કે સંયોજિત વિધેય પણ સતત છે. એટલે કે બે વિધેય સતત હોય અને એનું સંયોજિત વિધેય પણ સતત થાય એ નિયમનો અહીંયા આપણે ઉપયોગ કરવો પડશે. તો અહીંયા મિત્રો પહેલા શું થશે તો કે x વર્ગ આવશે અને પછી એની ઉપર cos વિધેય લાગુ પાડી શકાય. એટલે પહેલું ફંક્શન શું હશે? x વર્ગ વાળું હશે અને એના પછીનું બીજું ફંક્શન એની પર cos પ્રક્રિયા લાગવાનું થાય. તો આપણે પહેલા ધારી લેશું h of x બરાબર શું છે? x વર્ગ. અને x વર્ગ છે એ શું છે? બહુપદી વિધેય હોવાથી સતત છે જે તમને અગાઉ નોંધમાં મેં લખાવેલું છે. એવી રીતે g of x બરાબર આપણે શું લાગશે? cos x લેશું આપણે ધારણામાં. એટલે cos x એ ત્રિકોણમિતીય વિધેય હોવાથી સતત છે. હવે આ બંનેનું h અને g નું સંયોજિત વિધેય આપણે લખીએ તો સંયોજિત વિધેય g of h of x બરાબર આને બીજી રીતે લખાય g of h of x. h of x એટલે શું? તો કે ભાઈ x વર્ગ પહેલા આવેલું છે તો h of x ની જે x વર્ગ લખશું. g of x એટલે શું? તો કે અંદર જે કંઈ પણ વિધેય છે એ વિધેય ઉપર cos લાગે છે. તો અંદર વિધેય x વર્ગ છે એની પર cos લાગ્યું તો આપણે f of x બરાબર cos x નો વર્ગ લખી શકીએ. તો આમ f of x વિધેય શું છે? તો કે g of h બે એવા વિધેયોનું સંયોજન છે અને આ બે વિધેયો કેવા છે? સતત છે. તો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે h અને g સતત વિધેય હોવાથી તેમના દ્વારા મળતું સંયોજિત વિધેય g of h of x પણ સતત વિધેય છે. અને g of h of x એટલે શું? તો કે f of x જ છે. તેથી f of x બરાબર cos x નો વર્ગ એ સતત વિધેય છે.
ચાલો મિત્ર, તમને હવે સમજાણું જ હશે કે આપેલા વિધેયને બે વિધેયમાં અલગ અલગ કરવું પડશે અને એ બે વિધેય કેવા હશે? સતત હશે તો એનું સંયોજિત વિધેય જે મેળવશું, અને નિયમ મુજબ બે વિધેય સતત હોય તો એનું સંયોજિત વિધેય પણ શું થાય? સતત થાય છે. માટે આપેલું વિધેય કેવું છે? સતત છે. ચાલો થોડાક એક્ઝામ્પલ આવા પાછા વધારે જોઈએ. સાબિત કરો કે વિધેય f of x બરાબર માનાંકની અંદર cos x સતત વિધેય છે. તો અહીંયા પહેલા વિધેય આપણે તરીકે શું લેશું? cos x લેશું. પછી બીજા વિધેય તરીકે એનો માનાંક આવશે, એટલે એ પ્રક્રિયા થશે. એટલે પહેલા ધારી લઈએ કે h of x બરાબર શું છે? cos x. અને cos x શું છે? ત્રિકોણમિતિ વિધેય છે. અને નિયમ મુજબ મેં તમને નોંધમાં લખાયેલું છે ત્રિકોણમિતિ વિધેય તેના પ્રદેશમાં કેવું છે? સતત છે. એટલે h વિધેય છે એ સતત છે. g વિધેય તરીકે આપણે શું લેશું? g of x બરાબર જે અંદર રકમ છે એનો માનાંક લેશું, કારણ કે અહીંયા માનાંકની પ્રક્રિયા થઈ છે. એ માનાંક વિધેય હોવાથી પણ કેવું છે? સતત છે. તો આ બંનેનું સંયોજિત વિધેય g of h of x બરાબર g of h of x. h of x એટલે કોણ છે? cos x છે. અને g of x એટલે શું? તો કે અંદર જે કંઈ પણ રકમ આપેલી છે એનું માનાંક લેવાનું છે, એટલે માનાંક વિધેય થયું. આમ f of x છે, g અને h વિધેયનું સંયોજિત વિધેય થયું. આમ કહી શકાય h અને g નું પણ સતત વિધેય હોવાથી એનું સંયોજિત વિધેય g of x પણ શું થાય? સતત થાય. g of h એટલે કોણ? f of x છે. તેથી f of x બરાબર માનાંકમાં cos x એ સતત વિધેય છે. ચાલો એનાથી આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 33, sin માનાંક x વિધેયના સાતત્યનું પરીક્ષણ કરો. તો આપણે જોઈએ મિત્રો કે ધારો કે f of x બરાબર sin માનાંકની અંદર x વિધેય એક આપેલું છે. તો અહીંયા પહેલી પ્રક્રિયા કોની થતી હશે? આ માનાંક x ની થશે, એ પ્રથમ વિધેય થશે. અને બીજું વિધેય કોણ થશે? એ માનાંક વિધેય પર sin વિધેય લાગુ પાડવાની. તો આ વસ્તુ તમારે પ્રેક્ટિસથી જ ખબર પડશે અહીંયા બે વિધેય કેવી રીતે વિભાજિત કરવા તે. તો પહેલી પ્રક્રિયા માનાંક x ની થશે, પછી એની પર sin વિધેય લાગશે. એટલે આપણે લખી શકીએ, ધારીએ કે h of x બરાબર માનાંક x, અને આપણે જાણીએ છીએ માનાંક વિધેય છે કેવું છે? સતત છે. એટલે કે h વિધેય સતત થયું. g of x બરાબર શું થાય? તો અંદર જે પદ આપેલું છે એની પર sin ની પ્રક્રિયા કરવી છે આપણે, એટલે એની પર આપણે sin x લઈએ. sin છે એ ત્રિકોણમિતિ વિધેય છે એટલે એ સતત છે. તો h વિધેય અને g વિધેય સતત છે, તો એનું સંયોજિત વિધેય આપણે મેળવીએ g of h of x. એટલે g of h of x, h of x એટલે કોણ? માનાંક x છે. g of h of x એટલે શું થશે? જે sin વિધેયની અંદર g વિધેયની અંદર આપેલું છે એની પર sin લાગે છે, તો અહીંયા માનાંક x છે એની પર sin લાગશે. તો f of x છે g અને h નું સંયોજિત વિધેય થયું. આમ h અને g નું સંયોજિત વિધેય g of h સતત વિધેય છે. તેથી f of x બરાબર sin માનાંક x એ સતત વિધેય થાય. ચલો એના પછીનો મિત્રો દાખલો છે એક્ઝામ્પલ નંબર 34. આ IMP છે. જો પરીક્ષામાં આ એકવાર દાખલો પૂછાઈ ગયો છે અને આ g ની પરીક્ષામાં પણ એકવાર પૂછાઈ ગયેલો દાખલો જે છે, તો આ દાખલો આપણે કેવી રીતે ગણવો? થોડોક એવો અટપટો રહેશે મિત્રો. અહીંયા મેં તમને પરિવાર વાત કરું છું કે જે રીતે હું અહીંયા સાબિતી લખું છું એ જ રીતે તમારે ફેરબુકમાં આ સાબિતીઓ લખી લેવી, કારણ કે દરેક મટીરિયલમાં અલગ અલગ સાબિતી હશે. પછી તમે છેલ્લે વાંચવા જશો તો બધી વસ્તુ ભેગી ન થાય. પછી તમારે સમજવું હોય તો ટાઈમ કન્ઝર્વ થાય. તો આપણે 365 દીનું વર્ષ હોય એ દરમિયાન આ લખી લેવું અને એક જ રીતને અનુસરવી, ફોલોઅપ કરવી. લાંબો દાખલો કે ટૂંકો દાખલો મહત્વ નથી ધરાવતો મિત્રો, પણ પરીક્ષામાં આવડવું એ મહત્વનું છે. તો અહીંયા મારી રીતને ફોલોઅપ કરજો. અહીંયા તમને રકમ આપેલી છે f of x બરાબર માનાંક x માઇનસ માનાંકની અંદર x plus 1 છે. તો અહીંયા બે વિધેયો છે. આપણે શું કરશું એવું કે જેથી કરીને આનો જવાબ આપણે સરળતાથી ગણી શકીએ અને સમજી શકીએ અને આપણે આગળ રીતે જે જોઈ ગયા છે એનો ફોલોઅપ કરીએ. તો અહીંયા માનાંક x પહેલા આપેલું છે, એની બરાબર હું 0 લઉં તો કઈ રકમનું માન 0 થાય? તો અંદરની રકમ શું હોવી જોઈએ? તો x બરાબર 0 હોય તો જ એનું માન 0 થશે. x plus 1 નું માન છે, તો x plus 1 નું માન બરાબર 0 આપણે લઈએ. અને જેટલા માનાંક આપ્યા હોય ને મિત્રો એની બરાબર 0 લેવાનું છે, અને એ 0 ક્યારે થશે ને એ વિચારવાનું છે. તો અહીંયા x plus 1 નું માન 0 ક્યારે થશે? તો x plus 1 છે એની વેલ્યુ શું હશે? 0. તો આપણે એમ કહી શકાય x plus 1 બરાબર 0 હોય તો x ને કરતા કરો તો અહીંથી થશે -1. એટલે અહીંયા એક સંખ્યા રેખા મેં દોરેલી છે, ત્યાંથી આપણે વિભાજિત કરશું. એક -1 કિંમત અને એક 0 મળી. આ બેના માન 0 ક્યાં થાય છે? એની આગળ. તો આપણે હવે ભાગ પાડવાના છે. શું ભાગ પાડશું? એક વેલ્યુ એવી છે કે -1 અને એના કરતા -ઇન્ફિનિટી હોય એટલે ઋણ ભાગ છે. એક વેલ્યુ એવી છે -1 અને 0 વચ્ચેનો ટુકડો થશે, અને એક વેલ્યુ એવી છે 0 અને 0 કરતા મોટો એટલે ધન ભાગ બનશે. એટલે અહીંયા ત્રણ વિકલ્પો આપણે વિચારવાનો રહેશે. પહેલો વિકલ્પ એમ કહું છું, -1 કરતા નાની x ની કિંમત હોય તો આ f of x નું વેલ્યુ શું થશે? -1 કરતા નાની x ની વેલ્યુ એટલે કે x ઋણ છે, તો માનાંક x છે એની જગ્યાએ શું લખાશે?
માઇનસ એક્સ લખાય. આપણે માનાંકનો ગુણધર્મ શીખી ગયા છે. આ માઇનસ નિશાની રકમની જ છે. હવે એક્સ પ્લસ 1 છે અને એક કરતા માઇનસ કિંમત હોય એવી, એટલે કે -2 આમાં મૂકવું તો -2 પ્લસ 1 એટલે -1 એટલે માનાંકની અંદરની વેલ્યુ ઋણ થઈ. તો માનાંક છૂટે ત્યારે એની વેલ્યુ માઇનસ થાય અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે કેવું થશે? પ્લસ. તો પ્લસ એક્સ પ્લસ 1 થશે. પ્લસ એક્સ અને માઇનસ એક્સ દૂર થાય એટલે જવાબ શું આવશે? 1. તો એક્સ ની કિંમત -1 કરતા નાની હોય ત્યારે જવાબ આપણને 1 મળે છે. હવે બીજી વેલ્યુ લઉં છું કે -1 સહિત એટલે -1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 0 લઉં તો શું થાય? એટલે -1 કરતા મોટી અને 0 કરતા નાની. એટલે એક્સ ની વેલ્યુ, માનાંક એક્સ ની વેલ્યુ તો શું થશે? ઋણ જ થશે. એટલે માઇનસ નિશાની લાગુ પડશે. -1 કરતા મોટી, -1 કરતા મોટી અને 1 કરતા 0 કરતા નાની છે એટલે એક અહીંયા મોટો થશે, ધન થશે. એક્સ ની વેલ્યુ -1 અને 0 ની વચ્ચે એટલે -1 લ્યો તો 0 થાય અને -1 કરતા નાની આમ આગળ મોટી તમે લ્યો તો આ વેલ્યુ ધન જ રહેશે. એટલે આપણે માઇનસ નિશાની કાઉન્સની બહાર અને x પ્લસ 1 રહેશે. માઇનસ નિશાની અંદર એપ્લાય કરીએ એટલે -x -1 થશે. -x એટલે -2x -1 એટલે કે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 0 હોય ત્યારે એનું ફંક્શન બનશે -2x -1. હવે x ની વેલ્યુ 0 કે 0 કરતા મોટી હોય ત્યારની આપણે વાત કરીએ. જો x ની કિંમત 0 કે 0 કરતા મોટી એટલે કે ધન હોય તો માનાંક x જે છે એની વેલ્યુ માનાંક x જ રહેશે. માઇનસ નિશાની અને x પ્લસ 1 ધન વેલ્યુમાં એક ઉમેરો એટલે ધન જ થશે. આખું પદ ધન છે એટલે માનાંક x પ્લસ 1 જ રહેશે. માઇનસ નિશાની અંદર એપ્લાય કરીએ એટલે -x -1 થશે. -x પ્લસ 1 દૂર થશે એટલે -1. 0 કરતા મોટી વેલ્યુ માટે ફંક્શનનું મૂલ્ય -1 થશે. આ જે વસ્તુ આપણે જોઈએ એને આપણે કોષ્ટક સ્વરૂપમાં દર્શાવી હોય તો આપણે આમ લખી શકીએ કે f of x બરાબર x ની વેલ્યુ -1 કરતા નાની હોય ત્યારે 1 જવાબ છે. x ની કિંમત -1 કરતા નાની હોય ત્યારે 1. x ની કિંમત -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 0 હોય ત્યારે 2x -1 છે. એટલે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 0 ત્યારે 2x -1 અને x ની કિંમત 0 કે 0 કરતા મોટા ત્યારે -1 છે. તો x ની કિંમત 0 કે 0 કરતા મોટી ત્યારે -1. તો આપણે માનાંક વિધેયને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. ચાલો એનાથી હવે આપણે આગળ વધવાના છીએ મિત્રો. તો આપણે હવે આ દાખલામાં જોઈએ તો આગળ આપણે જોયું એવી રીતે ફંક્શનના સ્વરૂપમાં આપણે આને ફેરવી દીધું છે. હવે ઇક્વલ ટુ ની નિશાની -1 છે. -1 કરતા મોટી x ની વેલ્યુ અને -1 કરતા નાની x ની વેલ્યુ માટે બે ફંક્શન બને છે. તો આપણે આગળ દાખલો ગણ્યો છે એ રીતે x બરાબર -1 માટે પેલા લક્ષ મેળવીએ તો કે ડાબું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -1 -1 કરતા નાની કિંમત માટે 1 છે એટલે 1. તો આનો જવાબ પણ 1 મળશે. જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ f of x ત્યારે આપણે લખી શકશું લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ એટલે -2x -1 થશે. x ની કિંમત આપણે -1 મૂકવાની છે એટલે -2 -1 એટલે -2 into -1 એટલે +2 -1 2 -1 એટલે કે 1. ડાબું લક્ષ અને જમણા લક્ષની કિંમત સમાન છે એટલે લક્ષની વેલ્યુ મળશે આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ -1 f of x બરાબર 1. તો વિધેય f of x બરાબર -1 આગળ x બરાબર -1 આગળ એક્ઝેક્ટ -1 આગળ -2x -1 સૂત્ર બનશે એટલે -2x -1 x ની જગ્યાએ -1 મૂકીએ એટલે -2 -1 -1 -2 -1 એટલે +2 -1 2 -1 એટલે કે 1. તો અહીંયા લક્ષની વેલ્યુ 1 અને વિધેયની વેલ્યુ 1 તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ -1 f of x બરાબર f of -1 તેથી f એ x બરાબર -1 આગળ સતત છે. એ રીતે આપણે જોઈએ x ની કિંમત 0 કરતા મોટી હોય ત્યારે અને 0 કરતા નાની એટલે ડાબું અને જમણું લક્ષ બનશે. તો x બરાબર 0 માટે આપણે ચેક કરી શકીએ લિમિટ લક્ષ પેલા મેળવીએ ડાબું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x 0 કરતા નાની કિંમત માટે -2x -1 સૂત્ર છે. x ની જગ્યાએ 0 મૂકવાનું છે. -2 into 0 -1 એટલે આખું પદ 0 થઈ જશે. -1 વધશે એટલે -1. જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x 0 પ્લસ 0 કરતા મોટી કિંમત માટે સૂત્ર -1 બનશે. x ની જગ્યાએ 0 મુકાય પણ x નથી એટલે -1 રહેશે. ડાબું લક્ષ અને જમણું લક્ષ સમાન છે એટલે લક્ષની વેલ્યુ મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર -1. હવે વિધેય x બરાબર 0 આગળ સૂત્ર બનશે -1. તો f of x બરાબર -1 x ની જગ્યાએ 0 મૂકો તો -1 જ જવાબ રહેશે. લક્ષની વેલ્યુ અને વિધેયની વેલ્યુ સમાન છે તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 થશે. તેથી f એ x બરાબર 0 આગળ કેવું છે? સતત છે. આમ f એ x બિલોંગ્સ ટુ r આગળ સતત છે. તેથી કહી શકાય કે f અસતત હોય તેવા બિંદુઓ મળતા નથી. આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે. ઘણીવાર તમે પ્રયત્ન કરજો. આજના દિવસ માટે અહીં વિરામ લઈએ. ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું. આવજો.